અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં ગરમીના કારણે આગના બનાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે વધુ એક કારમાં આગનો બનાવ બન્યો। આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ। ગરમીના પ્રકોપ વચ્ચે રોજ કચરા, મીટર, વીજ સ્પાર્ક અને એસી આગના બનાવ સાથે વાહનો સળગી જવાના બનાવો પણ બની રહ્યા છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં JVR મેરિજ સ્કૂલની પાછળના ભાગે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી હતી, ત્યારે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો। આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી। ફાયર વિભાગે કારમાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં જ કાબૂમાં લઈ લીધી। કાર સંપૂર્ણ પેટ્રોલ ઇંધણથી ચાલતી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। આ અંગે કાર માલિકે જણાવ્યું કે અમે ફતેગંજ વિસ્તારમાં કાર લઈને નાસ્તો કરવા ગયા હતા। કાર પાર્ક કરી નાસ્તો કરવા બેઠા હતા અને જાણ થઈ કે કારમાં આગ લાગી છે। અમે ત્યાં પહોંચ્યા તો આગ લાગી ગઈ હતી। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। કાર પંજાબ પાસિંગ હતી અને આગ કયા કારણોસર લાગી તે બાબતે પોલીસ કમ્પ્લેન કરી છે, જેમાં બહાર આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।